સલામ છે તમામ પત્રકાર મિત્રો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ કોમ્યુનિટીને. જો આ કોમ્યુનિટી ના હોત તો પશ્ચિમ બંગાળની અંદર બનેલી ઘટના આપણા સુધી ન પહોંચી હોત, અને જો એ ઘટના આપણા સુધી ન પહોંચી હોત તો બાકીના બધા જ કેસની જેમ આ કેસ સામાન્ય કેસની જેમ રફા કરી દેવામાં આવત. એ જ હોસ્પિટલની વાત એટલા માટે કરું છું કારણ કે 23 વર્ષની અંદર લગભગ 15 જેટલા વ્યક્તિઓની શંકાસ્પદ રીતે મૃત્યુની કમ્પ્લેન લખવામાં આવી છે, પણ ભૂતકાળમાં આના અગેન્સ્ટમાં કોઈ જ એક્શન લેવામાં આવી નથી. અને જો આ ઘટનાની અંદર પણ પત્રકાર મિત્રો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જાગૃત ન થયા હોત તો સમગ્ર દેશની અંદર એકજૂટતા ન દેખાઈ હોત. એટલા માટે આ પત્રકારોને આપણે સલામ કરવી પડે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને સલામ કરવી પડે. જર્મનીની અંદર બેસેલા યુટ્યુબર્સ ડિક્ટેટરશિપ ઉપર 100 જેટલા વિડીયો બનાવીને શેર કર્યા. ભારતની અંદર બેસીને ભારતની ઇજ્જતની નીલામી કરનારે પત્રકારોએ પણ ભૂતકાળની અંદર હજારો વિડીયો શેર કરવાનો પ્રયાસ કર્યો, ભારતની આબરૂને નીલામી કરી નાખી. તો ડિક્ટેટરશિપ કોને કહેવાય એનું જીવતું જાગતું ઉદાહરણ જોવું હોય તો જાઓ પશ્ચિમ બંગાળની એ ધરતી ઉપર અને જુઓ કે લોકોની હાલત શું છે. ડિક્ટેટરશિપ કોને કહેવાય ત્યાંની સરકારને જઈને ઓબ્ઝર્વ કરીને જો તમારામાં તાકાત હોય તો નિષ્પક્ષ રીતે ડિક્ટેટરશિપનો વિડીયો મૂકો. પત્રકારોની સામે ઊભા રહી જઈને ગોદી મીડિયા જેવા સ્ટેટમેન્ટ આપવા આપણા માટે ખૂબ સરળ છે, પરંતુ યુધિષ્ઠિરનું એ વાક્ય આપણે ભૂલવું ના જોઈએ કે ભલે કૌરવો 100 છે અને અમે 5 છીએ, જ્યારે અમે સામસામે હોઈએ ને ત્યારે 100 અને અમે 5 હોઈ શકીએ, પરંતુ જ્યારે કોઈ એક્સટર્નલ થ્રેટ આવે, બહારની કોઈ વ્યક્તિ અમારા પર હુમલો કરશે તો યાદ રાખજો કે અમે 105 છીએ. ભારતની અંદર સરકારની સામે છીએ કે સરકારની સાથે છીએ તે વસ્તુને ધ્યાનમાં ન રાખીએ, પરંતુ એટલું યાદ રાખીએ કે જ્યારે એક્સટર્નલ ફોર્સ આવે ને ત્યારે આપણે 140 કરોડ એક સાથે છીએ તે ભાવનાને આપણે ઘણીવાર ભૂલી ગયા છીએ. ફરીથી એકવાર પત્રકાર મિત્રો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને સલામ. ભારત માતા કી જય.